કોટડા સાંગાણી પંથકમાં 3 દિવસ પહેલા વરસાદને કારણે વીજપોલ ધરાશાયી થવાના બનાવો બન્યા હતા। તે આજ દિન સુધી ઊભા નહીં કરાતા તંત્ર વિરુદ્ધ લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે। કોટડા સાંગાણીમાં 2 દિવસ પહેલા સાંજના 8 વાગ્યાના અરસામાં જોરદાર વાવાઝોડા અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો। ત્યારે વાવાઝોડાના કારણે પડી ગયેલા વીજપોલ ઊભા કરવામાં તંત્ર ઢીલાસ રાખી રહ્યું છે। કોટડા સાંગાણીના ભાડુઈ અને રાજપરા નજીક ધરાશાયી થયેલા તેમજ નમી ગયેલા વીજપોલ ઊભા કરવામાં તંત્ર ઢીલાસ રાખી રહ્યું છે। સાથે પીજીવીસીએલ તંત્રની નબળી કામગીરી પ્રગટ થઈ છે। વીજપોલ પડી ગયા તેને આજે 3 દિવસ જેટલો સમય થયો છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી। ખેડૂતોએ અનેક વખત રજૂઆત કરી હોવા છતાં તંત્રના બહેરા કાને આ વાત સંભળાતી નથી। જો આ પડી ગયેલા વીજપોલના વીજપાયરને કોઈ પશુ કે કોઈ માણસ અણી જશે તો જાનહાનિ થવાની પૂરી સંભાવના છે। આ પડી ગયેલા વીજપોલ હંગામી ધોરણે ઊભા કરવામાં આવે તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે। આજે 4 દિવસ થયા, ઓલા રાત સાંજે વાવાઝોડું આવ્યું, 6 વાગે વરસાદ ત્યારે પડી ગયો છે। પણ અમે હતા, ચાલુ વરસાદ હતો ને ચાલુ પાવર હતો, માંડ અમે આખા ક્યાંય ઊંડિયા જમે હતા। ઉપર જ આવ્યો તો દોડીને આ પાછો થાંભલો પર આવ્યો, નહીંતર તો આ બધું શોર્ટ થઈ જાય, અમારે જવું ક્યાંયથી। એટલે વારંવાર આમ ફોન કરવા છતાં કાંઈ લોકો હજી આવ્યા નથી। આ 4 દિવસ થયા, તો અહીં આવીને સવારે અમારે કામ હોવા છતાં એને હાજર રહેવું પડે। કોક આવીને ચોટી જાય તો શું કરવું? કેમેરામેન ભાવિક બારૈયા સાથે કલ્પેશ જાદવ, CN24 ન્યૂઝ, કોટડા સાંગાણી।